તરફ ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે ગામ ચોખ્ખું રાખવા માટે ગામની ભાગવળી કમ્પોસ્ટ પીટમાં બનાવવામાં આવે છે, પણ તેનો કોઈ ઉપયોગ થતો નથી। સરકારના કેટલાય રૂપિયા આવી યોજનાઓના કારણે પાણીમાં જાય તેવું લાગી રહ્યું છે। ડભોઈ તાલુકાના વિસ્તારમાં બનેલી કમ્પોસ્ટ પીટ કચરાને બદલે જાળીઓ દેખાઈ રહી છે। આમ તો આ કમ્પોસ્ટ પીટ ઉપર અત્યાર સુધી તે કોઈ યોજનામાંથી કયા વર્ષ દરમિયાન કેટલા રૂપિયાના ખર્ચે બને તે અંગે કોઈ જ માહિતી લખાઈ નથી। આ કમ્પોસ્ટ પીટ કચરો નાખવા માટે બનાવેલી છે, પરંતુ કચરાને બદલે અહીંયા ઝાડી ઝાંખરા ઉગેલા દેખાય છે। તો ડભોઈ તાલુકાના કેટલાય ગામોમાં કચરો નાખવા બનાવેલી કમ્પોસ્ટ પીટમાં શોભાના ગાંઠિયા સમાન કે જેની અંદર ગામનો કચરો નાખવાનું હોય પણ કચરો નાખવામાં આવતો નથી। ફઝલ રઝાક ખત્રી।